કોઈને નહીં કોઈને નહીં હવ રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી મલધારી મિની બ્લોગ ને આજે જવાનું હતું આપણે ફેમિલી વાઘમાં એટલે વાઘ હાકીને નીકળી ગયા ને જવાનું હતું એક ખેતરમાં પણ અત્યારે જવાનું હતું આપણા કાલાવારામાં એટલે એમાં આવી ગયા ને પછી આપણે બનાવી નાખ્યું મસ્તીનો ચા થઈ ગયો એટલે ચા પી લીધો અને પછી અમને મળી ગયું આપણી નાનપણની જૂની યાદોનું ચકેડું જે ઘણા વર્ષ પછી જોયું અને પછી એને ઉડાડી નાખ્યું ને પછી અમે ત્યાંથી વાઘ હાકીને નીકળી ગયા કેમ કે જવાનું હતું બીજા ખેતરમાં કેટલાય ટાયર વાળો ખટારો જોયો ને આવવા દીધા વાઘને આપણે મોટા ટાકે જ્યાં એના સાંયે બધા બકરા ઉભા રહી ગયા હતા કેમ કે એને લાગતું મોટો તડકો બકરામાં બી ત્યાંથી અમે નીકળી ગયા જવાનું હતું એક કપાસમાં એટલે એક જે ટાકાની સામે આવી ગયા કપાસમાં તો ખાઈ ગયા હતા બકરાને વૈધા હતા કાલા ને બપોર થઈ ગયા હતા એટલે અમે આવી ગયા ટાકે ને ટાકા ઉપરથી ચડીને આપણું વાઘ કઈક આવડું દેખાય છે ને ત્યાંથી આપનો કપાસ કઈક આ રહ્યો સામે અને ઈ કપાસ આપણે ચારી દીધો અડધો ને અડધો જ હવે ચારવાનો રહ્યો છે પછી બનાવી નાખ્યો ચા કેમ કે કરવાના હતા બપોરા ને બકરા બધા ધરાઈને આવી રીતના કઈક ઓગર વારતા હતા ને બેઠા હતા બપોરા કહીને અમે વાંભીને નીકળી ગયા વાઘ ને કેમ કે જવાનું હતું બીજા કાલાવારામાં ગલુડિયાનો ગોવાર સોરી બકરાનો ગોવાર આવી ગયા આપણે ઓલા કાલાવાળા ખેતરમાં છે મેં ચારવાના હતા નકરા કાલા કોઈને નહીં હવ મજા આવે એટલે ચારવાનું